નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ કરંટ જીકે. તો આજે આપણે વાત કરવાના છીએ કે હું શું આ કોન્સ્ટેબલની પરીક્ષા છે, એક્ઝામ છે, એમાં પાસ થઈશ, મારે કેટલા માર્ક્સ આવ્યા છે. અને મેં બહુ જ પરીક્ષામાં મોટી મોટી ભૂલો કરી છે મિત્રો, કે જે ભૂલો તમે કોઈ દિવસે ન કરતા, એનું ખાસ ધ્યાન રાખજો. તો મેં શું ભૂલો કરી છે એ પણ હું તમને આ જ વિડીયોમાં જણાવવાનો છું. વિડીયોને શરૂ કરતાં પહેલાં મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવે અથવા તો તમે અમારી ચેનલ પર નવા હોય અને આ જ યુટ્યુબ ચેનલના મેમ્બર બનવા માંગતા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી, વિડીયોને લાઇક કરી અને તમારા મિત્રો સુધી શેર કરજો. તો જોઈ શકો છો મિત્રો, આ છે મારી રિયલ આન્સર કી. તમે જોઈ શકો, તમે પણ ડાઉનલોડ કરી લેજો. કદાચ તમને ન ખબર હોય કે આ આન્સર કી ક્યાંથી ડાઉનલોડ કરવી, તો ડિસ્ક્રિપ્શનમાં હું તમને લિંક આપી દઈશ, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો. તો મિત્રો, તમે જોઈ શકો છો કે મારે જે પેપર છે એ પેપરનો વિભાગ એ હતો અને હું પરીક્ષામાં ભાઈ ફેલ થવાનો. क्या क्या बात कर रहे हैं? બિલકુલ વિદ્યાર્થી મિત્રો, કારણ કે મેં મોટી એવી ભૂલ કરી છે જેના લીધે જ વિદ્યાર્થી મિત્રો હું ફેલ થઉં છું. ઓકે, તો આમાં થયું છે એવું વિદ્યાર્થી મિત્રો કે પાર્ટ એમાં તો આપણે પાસ છીએ, કારણ કે મારે ગણિત અને રિઝનિંગ 90% કમ્પ્લીટ હતું. ઓકે, પાર્ટ એમાં આપણે પાસ છીએ, કારણ કે પાર્ટ એમાં મારે ટોટલ માર્ક્સ 49 થાય છે, જેમાંથી 7 જેવા પ્રશ્નો મિત્રો મેં મારા ખોટા પડ્યા છે અને 24 જેવા પ્રશ્નો છે મેં ઈ કર્યા છે. પરંતુ મિત્રો વાત એ છે કે મારે પાર્ટ બીમાં માત્ર ટોટલી છેલ્લે હિસાબ કરતાં 41 માર્ક્સ જ આવે છે ભાઈ. એનું મુખ્ય રીઝન શું છે ખબર છે? કારણ કે મિત્રો, જ્યારે હું પાર્ટ એ ક્લિયર કરવા ગયો ને, ત્યારે મેં મારી પાસે મતલબ ઓછામાં કેટલો ટાઈમ હતો ખબર છે? 110 મિનિટ જેવો મારી પાસે ટાઈમ હતો. કારણ કે મિત્રો, મેં જે પાર્ટ બી છે એ પહેલાં સોલ્યુશન કર્યો હતો અને એમાં જેટલા પણ ડબલ ડાઉટના પ્રશ્નો છે ને છેલ્લે રાખ્યા હતા. હવે થયું એવું કે મેં જેટલા પણ પ્રશ્નો છેલ્લે રાખ્યા હતા ને, છેલ્લે મારી પાસે ટાઈમ જ ન વધ્યો પ્રશ્નો જોવાનો, કે મને મગજમાંથી જ નીકળી ગયું, કે મને એમ થયું કે મેં બધા જ પ્રશ્નો ટીક કરી નાખ્યા છે, પણ મેં જોયું તો કે મારે ડબલ ડાઉટના કેટલા ખબર, 20 થી 22 પ્રશ્નો ડબલ ડાઉટના પ્રશ્નો હતા ને, એ આમનામ મૂકીને આવ્યો છું. મારે સમય એટલો બધો ઘટ્યો હતો ને મિત્રો, કે મારે છેલ્લે ઈ કરવાનો પણ ટાઈમ નહોતો. તમે જોઈ શકો છો, હું તમને આન્સર કી બતાવું છું. એમાં જો 5 પ્રશ્નો એવા છે કે મેં એને ટીક જ નથી કર્યા ભાઈ. 5 પ્રશ્નો એવા છે કે મેં એને ટીક જ નથી કર્યા. બાકી જ્યાં તમને લાગઠ લાઇન ટુ લાઇન જે ઈ કરેલા બતાવે ને છે, બધા પ્રશ્નો છૂટી ગયેલા છે. પછી એ બધાને મારે ન છૂટકે ઈ કરવા પડ્યા. અને આ ભરતી મારી પહેલી ભરતી હતી. અને જે મેં વિભાગ એ છે, વિભાગ બી છે, બીમાં મેં મિત્રો કેટલો ટાઈમ બગાડ્યો હતો ખબર છે? 1.5 કલાક પ્લસ 10-15 મિનિટ વહી ગઈ હતી મારે. 101 કલાકના 45 મિનિટ જેવું મારે પાર્ટ બીમાં થઈ ગયું. મને ખબર જ ન પડી ટાઈમ કેમ વહી ગયો. મને તો એમ જ થતું હતું કે હજે તો કલાક જેવું થયું હશે એમ. પરંતુ ખેર મિત્રો, પ્રશ્નો તો આવડતા હતા મને. 20 થી 22 પ્રશ્નો મારે આવડતા હતા ને એવા પ્રશ્નો છૂટી ગયા છે. ટોટલ તમે મારા OMR સાચા ગણો તો મારે 90 માર્ક્સ ટોટલી આમને મળે છે માઇનસ કરતાં. અને 20 પ્રશ્નો તો મને બેઠા આવડતા હતા. બેઠા તો નહીં, પણ એમ કે કન્ફ્યુઝનવાળા, પણ સાચા પડી જત 20 જેવા પ્રશ્નો, પણ એ છૂટી ગયા છે ટાઈમના કારણે. ભાઈ બધા લોકો પાર્ટ એમાં ફેલ થાય છે અને હું પાર્ટ બીમાં ફેલ થયો મિત્રો. મને પણ આજે આમ યકીન નથી થતું કે પાર્ટ બી છે એમાં મારા પાછા કેટલા ખબર, 23 જેવા પ્રશ્નો ખોટા છે. આ થોડુંક એના કારણે અને છૂટી ગયા છે મિત્રો. સહેલા પ્રશ્નો છૂટી ગયા છે. અને બીજું, સંપૂર્ણ પરીક્ષામાં મારો કોઈ કહેવાય ને કે દુશ્મન હોય તો એ કરંટ અફેર હતો. કારણ કે મિત્રો, મેં કરંટ અફેર કર્યું જ નહોતું. મેં માત્ર કરંટ અફેરને 2 દિવસ જ ટાઈમ આપ્યો હતો. બાકી 2 દિવસ સંપૂર્ણ કરંટ અફેર પૂરું કરવાની કોશિશ કરી હતી MCQ દ્વારા, પણ એમ કે ઉપરથી જોઈ લીધું હતું. બાકી આવડી ગયા હતા, 4-5 ક્વેશ્ચનો આવડી ગયા હતા કરંટ અફેરના. બાકી બધા જ કરંટ અફેરના પ્રશ્નો પણ ડાઉટ કરે એવા હતા મને. ઓકે, એ નહોતા. હા, બીજું આપણે GCRT NCRT પાયાથી જ ક્લિયર છે ભાઈ. ક્યારે આપણે ભણાવી પણ દઈએ. જો કોઈ આપણને GCRT આપે તો કન્ફ્યુઝ લે. આપણે ફૂલ આટલી બધી રિવાઇઝ કરી છે GCRT કે આપણે સ્કૂલે જઈને ભણાવી દઈએ. ઘણા લોકોને એમ થતું હશે કે ભાઈ આ શું બેઠો ભાગા પદ્દારી કરે. તો ભાઈ એવું કાંઈ ન મિત્રો, હકીકત છે એવું કહું છું, કંઈ જ ખોટું નથી કહેતું આમાં. બાકી આ મારી સંપૂર્ણ OMR શીટ છે મિત્રો, એ તમે જોઈ શકો છો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.